માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. આપણે લગભગ મળ્યા નથી ના 2-3 મહિના ઉપર થઈ ગયું છે, એટલે આજે એક ફરીથી આપણે વિડીયો ઉતારી દઈએ. આપણે મગફળી જેવી વિડીયો થઈ ગઈ છે. આપણે વાવેતરનો એવો કંઈ લક્ષ આપણે મૂક્યો નહોતો, એટલે આજે હું ફરીથી એક વિડીયો ઉતારી દઈએ, કેમ કે આપણે મગફળીને જો ફરતી તમને દેખાડવાની હતી. આ રીતની મગફળી થઈ ગઈ છે. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારા લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. આપણે પાછી જો જીજી 32 નંબર મગફળી આપણે વાવી દીધી છે. પરવા જાજુ ઉત્પાદન આપણે મળ્યું હતું, એટલે વાર પાછું મગફળીનું વાવેતર કરી દીધું છે. ને આપણે લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું ને હવે ધીમે ધીમે બી હવા મળી ગયા છે. ને તમને હું ખાસ કરી એક આસો વિડીયો નાખીને દેખાડું છું. અત્યારે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે, એટલે હું તમને એક સ્પેશિયલ વિડીયો દેખાડી દઉં મગફળી કેવી છે. ને હવે તુરદારનું 2-3 દિવસની અંદર વાવેતર કરવાનું છે આપણે, કેમ કે હવે તુરદાર વાવવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે હોયા બેવા માટેની એવડી માંડવી થાય ને 1.5 મહિનાની માંડવી થાય, તીકડે તમે તુરદારનું વાવેતર કરજો તો વાંધો ન આવે ને. એટલું બધું મસ્ત થઈ જાય વાવેતર. તો 1-2 દિવસની અંદર તુરદારનું વાવેતર કરી દેવાનું છે આપણે. મગફળી જોઈ લો કેવી છે. આપણે હાથે હાલી ગયું હતું ને એના પછી 1-2 દિવસ પછી આપણે વરસાદ આવ્યો હતો, એટલે ખેતરમાં પાસે મસ્ત છે. અમે દેખાડું જોઈ લો. મસ્ત એકદમ પોસી જ વાહ પડી છે જીલ્યો જ ફરતે. ને મગફળી શું કહે છે કોમેન્ટ કરીને કહી દેજો. આપણે ફરવાની 18ની જારી કરી હતી ને, અવારે 18ની જારી કરી, કેમ કે ફરવા 18ની જારી કરી હતી એટલે વધારે તુરદારનું આવે. કેમ કે શિયાળામાં આપણે એકાદું પાણીની ઘટ રહી, એટલે તુરદાર વાવો ને એટલે મગફળી હારો 1-2 પાણી પી જાય, એટલે તુરદારમાં પાણી ઘટે નહીં ને વહેલી તુરદારે થઈ જાય. જે શીકોડી હતી ને તો આપણે કાપી નાખી. આગળના લક્ષમાં તમને દેખાડ્યું હતું. બાકી શીકોડી આડી નથી આવતી. મગફળી જોઈ લો કેમ લાગે અહીંથી. કેરાડે આવી જાય, બાકી આખા ખેતરમાં જેવા આવી જાય. જો તમને ઝૂમ કરીને દેખાડું. મિત્રો આપણો વિડીયો એટલો જ હતો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળીએ થોડાક દિવસ કેડી આપણે મગફળીમાં દવાની કંઈક સાથે કે હાલતે છે ને ત્યાં આપણે પાછા મળીશું. તો ત્યાં જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર.